આવી જનાવરને હાથ પાડશે તો સારી જનાવરને મારું આ શું ગુરુદેવ મારી નજરમાં દોષ હમણે તો મને દેખાણું કોઈ માયાવી જનાવર હતું પણ આ તો હે ગુરુદેવ હે ઋષિવર મારો શિકાર આ તરફ તમે જોયો છે અરે રાજન હા સત્યવાદી રાજા હરિચંદ્રના રાજમાં શિકારની વાતો કરનાર તો કોણ છે? હે ઋષિવર હરિશ્ચંદ્રના રાજમાં શિકારની વાત કરનાર પોતે હું હરિશ્ચંદ્ર છું ગુરુદેવ અરે રાજન હા કદાચ એ સુવરની મારવા માટે તું આવ્યો છો. હા એને તારું નુકસાન શું કર્યું છે? મારું નુકસાન વસંત નામનો જે મારો બગીચો હતો એ ખેદાન મેદાન કરી નાખ્યો ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન આપ્યું તો ગુરુદેવ એટલા માટે એને મારવા નીકળ્યો હતો. અરે રાજન હા તારો એ વસંત બગીચો કદાચ તારા માળીને કીધું હોત તો એનું લાલન પાલન કરીને બીજા ફૂલ છાડ વાવી અને એને હરિયાળો બનાવી શકત. બરોબર છે. કદાચ આ મૂંગા પ્રાણીને તે માર્યું હોત તો એનો જીવ પાછો લાવી શકે? નો લાવી શકે ગુરુદેવ નો લાવી શકે. મને ક્ષમા કરો ઋષિવર મને ક્ષમા કરો. એક જીવ હિંસા કરતો તમે મને હાથ બચાવ્યો છે ગુરુદેવ. તમારું શુભ નામ જણાવશો? મારું નામ વિશ્વામિત્ર. હા ગુરુ વિશ્વામિત્ર તમે આજ મને પાપ કરતા અટકાવ્યો છે. હા રાજન હા અરે રાજન હા આજ તું પાપ કરતા અટકો છો હા માટે અહીંયા મારા આશ્રમની અંદર મારે એક આ બ્રાહ્મણ કન્યા છે અને એનું કન્યાદાન કરવાનું હતું. એ તો સારું થયું કે તમે આવી ગયા. કદાચ તમે આનું કન્યાદાન કરતા જાઓ તો એનો લગ્ન મંડપ પૂરો થાય. હા ગુરુ વિશ્વામિત્ર વાહ એક તો આજ તમે મને ઘોર પાપ કરતો અટકાવ્યો છે અને બીજું બ્રાહ્મણની દીકરીને કન્યાનું દાન દેવાનું છે. હા રાજન હા આ તો ભાગ્ય કહેવાય રાજા હરિશ્ચંદ્રના. ગુરુદેવ આ બ્રાહ્મણ કન્યા માટે હું સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર બોલું છું કે મારી યોધ્યા નગરીમાં આવી સવા મણ સોનું લઈ જાય. ગુરુદેવ હું સવા મણ સોનું એ દીકરીને દાનમાં આપું છું. બોલો હરિશ્ચંદ્ર મહારાજની જય. કેમ બેટા દીકરી સવા મણ સોનું અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર તને આપે છે કારણ કે તારે એટલા સોનાથી જિંદગી ભર કોઈની પાસે માંગવું નહીં પડે બેટા. માટે ગુરુ વિશ્વામિત્ર આ દીકરીને જ્યારે જરૂર પડે ત્યારે અયોધ્યા આવી અને સવા મણ સોનું લઈ જવા. ગુરુદેવ બોલ બેટા. હરિશ્ચંદ્ર રાજાએ મને સવામણ સોનું આપ્યું. હા તમને ગુરુ દક્ષિણા આપું છું. સાંભળે છે રાજન હા એ સવામણ સોનું એ દીકરી મને ગુરુ દક્ષિણામાં આપે છે. બરોબર છે અરે ગુરુદેવ. રાજન મારે સોનાની અત્યારે જરૂર નથી. જ્યારે મારે જરૂર હશે ને ત્યારે રાજમાં આવીને લઈ જાય. ભલે ગુરુ વિશ્વામિત્ર સવા મણ સોનાનું રાજા હરિશ્ચંદ્રએ તમને કીધું છે ગમે ત્યારે જોવે અયોધ્યાના રાજમાં આવીને લઈ જાજો. ભલે ગુરુ વિશ્વામિત્ર ગુરજા માંગુ છું. આયુષ્માન ભવ. હવે એના નિયમ પ્રમાણે હાલે છે માટે એને સત છોડાવવા લાવ એક બ્રાહ્મણ કુટુંબ ઉત્પન્ન કરું અને એક બ્રાહ્મણ કુટુંબ એને બે સંતાન એક દીકરી અને એક દીકરો. દીકરી તો બહુ ડાઈ અને દીકરો એવા ચક્રમ બનાવું કે ઉપલો માળ જ ખાલી હોય.